અધિકાર યાત્રા સીતામઢી પહોંચી રાહુલ ગાંધીએ જાનકી મંદિરમાં દર્શન કર્યા। કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ ચાલી રહેલી મતદાર અધિકાર યાત્રા તેના 11મા દિવસે મુઝફ્ફરથી પ્રસ્થાન કરીને સીતામઢી કાંઠે પહોંચી હતી। બિહારમાં આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ મુદ્દે જનજાગૃતિ કેળવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સીતામઢી પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવ સાથે જાનકી મંદિરમાં દર્શન અને પૂજા અર્ચના કરી હતી। આ યાત્રા દરમિયાન આયોજિત એક જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા। તેમણે દાવો કર્યો હતો કે ગત લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઓછામાં ઓછા 60 થી 70 બેઠકો પર મતની ચોરી કરી હતી। તેમણે જણાવ્યું કે આ યાત્રાનો મુખ્ય હેતુ મતદારોને તેમના અધિકારો પ્રત્યે સજાગ કરવાનો અને બંધારણની રક્ષા કરવાનો છે। આ અવસરે તેજસ્વી યાદવે પણ શાસક ગઠબંધન પર પ્રહારો કર્યા હતા અને દાવો કર્યો હતો કે જનતા વિપક્ષને સમર્થન આપી રહી છે। 16 દિવસીય આ મતદાર અધિકાર યાત્રા બિહારના 20થી વધુ જિલ્લાઓમાંથી પસાર થઈને કુલ 1300 કિલોમીટરનું અંતર કાપશે અને તેનું સમાપન પટનામાં થશે। આ યાત્રાને વિપક્ષી એકતાના પ્રદર્શન તરીકે પણ જોવામાં આવી રહી છે, જેમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સહિત અન્ય નેતાઓના જોડાવાની પણ સંભાવના છે। આ કાર્યક્રમ દ્વારા વિપક્ષ મતદાર યાદીમાંથી નામો કમી કરવાના મુદ્દે રાજ્યવ્યાપી સ્તરે ઉઠાવીને શાસક પક્ષને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે।